ચાલો ખોલવડ એક શામ શહીદો કે નામ। સુરતના કતારગામ ધનમોરા 4 રસ્તા નજીક જેકેપી નગરમાં 12 જાન્યુઆરી 2026ના રોજ સસ્તા અનાજની દુકાન પાસે સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી રહેસી નાખવામાં આવ્યો હતો। સુરતના કતારગામ ધનમોરા 4 રસ્તા નજીક જેકેપી નગરમાં 12 જાન્યુઆરી 2026ના રોજ સસ્તા અનાજની દુકાન પાસે સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી રહેસી નાખવામાં આવ્યો હતો। આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં પાનનો ગલ્લો ચલાવતા અશ્વિન સોલંકી, હિતેશ સોલંકી અને સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ હતી તેનું ડીવીઆર ગાયબ કરનાર વકીલ પ્રફુલ સોલંકી સહિત 3 આરોપીઓની જે તે વખતે પોલીસે ધરપકડ કરી હતી। જ્યારે આ ગુનામાં મુખ્ય આરોપી એવા અંજય શંભુ સોલંકીને ઝડપી પાડ્યો હતો। આરોપીની પત્ની સાથે બિલ્ડર વિપુલના અનૈતિક સંબંધ હતા અને જેને લઈ અગાઉ પણ ઝઘડો થયો હતો તો વિનંતી કર્યા બાદ પણ બિલ્ડરે આરોપીની પત્ની સાથે સંબંધ ન તોડવા આખરે અજય સોલંકીએ ચપ્પુના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી। પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।